હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો સુંદર સુવિચાર કહી દે પહેલા. સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે એ આપણા ખરાબમાં ખરાબ માણસ હોય ને એને પણ સુધારી શકે છે. અરે વાહ, સાચી વાત. ગમે એવો માણસ આપણી હારે ખરાબ વર્તન કરે પણ આપણે સારું વર્તન કરવાનું. સારું વર્તન કરીને એનો ફાયદો ઘણો બધો છે જ. હા, એ વાત સાચી છે, ફાયદો છે. પછી એમાં ખુશી એમાં છે ને અમુક માણસ છે ને ગ્રાન્ટેડ લઈ લે. ગ્રાન્ટેડ લે તો પછી ઉડાડી દેવાના. કેવું હે? બહુ કરું બીજું. એમ કે આપણે બહુ સારા બનીને તો એનો એનો ફાયદો ઉઠાવે, એટલો ઉઠાવે. આપણને ખબર હોય ને કે સામે વાળો માણસ આપણે ગ્રાન્ટેડ લે કે નથી લેતા એમ. હા, એ પ્રમાણે કાંઈ વાંધો નહીં. સરસ. હાલો બધા નાસ્તો કરવા. જો આજના નાસ્તામાં છે ટોસ, ખાખરા, મઠરી પૂરી ને દૂધ. તમે જેવો કહેતા હતા ને કે દીદી હવાર નાસ્તો કરો ને કરો, હવાર કરવો જ જોઈએ નાસ્તો. તો જો હવેથી આપણે એને કન્ટિન્યુ નાસ્તો કરશી. ઘણી બધી કોમેન્ટ આવી હતી કે સવારનું છે ને મીલ એને સ્કીપ નહીં કરવાનું, સવારે નાસ્તો કરી જ લેવાનો. એટલે છે ને હવે કન્ટિન્યુ આપણે છે ને દરરોજ સવારે થોડુંક તો થોડુંક, આટલું ખાઈ લેવાનું. હવારમાં છે ને થોડું થોડું ખાઈ લેશી. જો બે હાલો બધા નાસ્તો કરી લઈ. હાલો. આજે ને હવારમાં છે ને એટલું ઓલું મૂડ મારું ઓફ થઈ ગયું ને, કારણ કે જેવી ઉઠીને એવી નાઈ ધોઈને મેં કીધું લાવ મારું ઓલું બીજું એક મેં ગ્રીન ટી શર્ટ હતું, મેં તો ઈ પહેરી લઉં. તો ગ્રીન ટી શર્ટ કે મળે નહીં. બોલો, ગ્રીન ટી શર્ટ ખોઈ નાખ્યું મેડમે. ખબર નહીં ક્યાં કપડામાં જ છે આશીષ, પણ ક્યાં વયું ગયું ની નથી ખબર. વિચાર કરો મેડમ ભાઈ કેટલા કપડા છે. એવું નથી. કપડામાં ટી શર્ટ હોય ગયું તો હોવાઈ ગયું. એવું નથી, પણ હમણાં શું હોય કે હવે પેકિંગ ચાલુ કરવું હોય ને તો બધી કુર્તીઓ આમથી આમ કાઢી હોય, બધા સેમાં વયું ગયું છે. હવે કયા થપ્પામાં ને કયા પાઉચમાં ગયું છે ને ગોતીને થાકી ગઈ. બોલો હવારમાં પછી ફાઇનલી આ શર્ટ પહેરી લીધો મેં. ક્યાંય મયલું નહીં. ઓલા રૂમમાં નો મયલું, આ રૂમમાં કપડા મૂક્યા એમાં નો મયલું, ઉપર ક્યાંય મયલું જ નહીં. બોલો ક્યાંય ગયું હશે મારું ટી શર્ટ? મને તો એની ટેન્શન થાય છે. ગોત બધું ગોત, આખું ઘર ફીંદી માર. હવે પછી અત્યારે નથી પીંદું. આપણે હવારમાં કેટલાય કામે હોય બીજા, પછી મારે થોડુંક આજે બધું લેટ આયલું નહીં હોય બધું. કલાક દોઢ કલાક જેવું ગયું. મેં કીધું આ નોર્મલ એવું બને ને હારી પેટનું ગયું તોય નો મળ્યું. પછી હિંમત તારી કે મેં ક્યાં હશે ખરી, હાલો અત્યારે છોડ બીજું પહેર લઉં. તો આજે હે ને મદની અને હે ને સુંદર બનાવવા લઈ જવાનો હે. હા, આ સુંદર બનવાનું. જો કે હું સુંદર જ છું, એક્સ્ટ્રા સુંદર બનવું છે. એક્સ્ટ્રા સુંદર બનવું છે એટલે એને ત્યાં લઈ જવાનો. ને અમે ગઈકાલના વ્લોગમાં એક વાત કરી હતી કે અમારી ભક્તિધૂન ચેનલ બંધ કરી નાખવાના હી ને અમે નવી ચેનલ ક્રિએટ કરવાના હી. તો હવે અમારે હે ને એક સજેશન જોઈએ તમારા તરફથી. અમે જે નવી ચેનલ ક્રિએટ કરીને એનું નામ શું નાખી? એકદમ યુનિક નામ અમારે રાખવું છે. અને તમે લોકો અમને હેલ્પ કરો અને કોમેન્ટ શું કરો, તમને યાદ હોય ને એવું કે અમે શું નામ રાખીએ. અલગ નામ જે ઈઝી તમને સર્ચમાં મળી જાય ને બધાયને હે ને યાદય રહી જાય એવું નામ. તો તમે બધાય હે ને કોમેન્ટ કરો કે અમે આની બીજી જે નવી ચેનલ ભજનની ચાલુ કરી એમાં નામ શું રાખી. એકદમ ઈઝી નામ હોય, એકદમ યુનિક હોય એવું નામ. તો અમને ગમશે ને તમે રાખશું. ઈઝી ને યુનિક બે હોવું જોઈએ. હા, તો અમને જે ગમશે ને એ અમે સિલેક્ટ કરીને એને બ્લોગમાં ચડાવી દઈશું કે આ મેડમે નામ આપ્યું તો આ નામ છે. હા, અમને ગમશે ને તો અમે જરૂરી નામ રાખશું. કારણ કે અમારે અત્યારે નામ દેવું છે, પણ અમને હે ને હવે કંઈક અમારે અલગ નામ દેવું, પણ અમને કઈ યાદ નથી આવતું કે કયું નામ દઈએ એમ. એટલા માટે તો કોમેન્ટ કરવાનું બધા એને ચૂકતા નહીં. હા, બધી કોમેન્ટમાં હે ને આ કોમેન્ટ તો પહેલા કરજો. કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરો હો? હાલો તરબૂચ લેવા 5 કિલોનું 500 રૂપિયાનું. 5 કિલો 500 જલ્દી. મેડમ આકા જાવ બહુ મોંઘા હો તમે. તો ખાલી 50 દઈ દેજો. હાલો હવે તમાર જેવું કોણ થાય? બાર્ગેનિંગ આમ જ થાય હો. 10 રૂપિયા દેવું છે મમ્મી આવી જ રીતના ભાવ થાય હો. એક વસ્તુ લેવા જાય ને આપણે, ડ્રેસ કે ઇવન કપડા ગાય પણ એમ, તો આપણે કેમ છે આપણે ફિક્સ ભાવ ન હોય એવી જગ્યાએ આપણે જાય ને તો એ પેલા કેટલાનું કે ખબર તમને? 1500 2000 કે. પણ તમે માંગો 500 માં. ત્યાંથી 500 રૂપિયામાં જ આપે જોઈ લેવાનું તમારે બધાયને. એ લેડીઝોને ખબર હોય આવી બધી. હાલો જો બધી રસોઈ બની ગઈ. અહીંયા પાપડ શેકાય છે. હા, પાપડ એક બાકી છે. મમ્મી કે લાવ પાપડ શેકાય. કચુંબર, શાક, રોટલી બધું શાક કચુંબર બધું રેડી છે. હાલા બધાય જમવા. હા, જો હું આ તરબૂચ લઈને ફરું હું ક્યારની. મેડમ ને આઈને તરબૂચ ખાઈ છે. એક બે પીસ. એક બે પીસ. ઓકે, તો ચાલો ટાઈમ થઈ ગયો છે ને ગાડીને સર્વિસમાં લઈ જવાની. તમારી ગાડી સર્વિસમાં જાય સમજી લેજો. મારું નંબર દિયો. કાઈ વાંધો નહીં. આપણી ગાડી થોડાક દી પછી સર્વિસમાં જશે. અત્યારે આ ગાડી તો સર્વિસમાં દિયો. હા, ગોબા પડી ગયા એ બધા હરખા કરાઈ આવો તમે. એ તો મારા છે ને ગાડીનો કલર ઉખડી ગયો. તો નવો કલર કરાઈ આવો તો
કાંઈ વાંધો નહીં. અત્યારે થોડોક હાલે એમ હાલાવે પછી થોડાક ટાઈમ પછી એટલે નવો એકદમ નવો કલર કરાવી નાખશું. શાઇનિંગ મારાવી દ્યો, બધું કરાવી દ્યો કા. તો મારો ફ્રેન્ડ હે સલૂન વાળો તો એને ફોન કર્યો તો કે આવી જાઓ કાંઈ વાંધો નહીં હાલો. ને એક કોમેન્ટ હતી કે આશીષજી જો તમે ખુશીથી આવી જઈશો યુનિસેક્સ સલૂન છે તો એમાં તો જેન્ટ્સ એટલે લેડીઝ નું હું બહાર બેસીશ હું ક્યાંય નહીં આવી જાઉં. અને એનો ફ્રેન્ડ છે એટલા માટે એને તો સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું હે ભાઈ તું આસિયા તું આવજે જે. હા ના રે હું બેઠો બેઠો એડિટિંગ કર્યા કરું શું હોય. લેપટોપ હે ને આપણે આયરે લઈ લેવાનું એટલે આશિષ બેઠા બેઠા એડિટિંગ કરશે ને આયા છે ને મેડમ બધું આમ થઈ જશે. તો કાઈ નહીં નીકળશું. હાલો હાલો નીકળ્યો. હા હાલો મમ્મી અમે જઈ. હા જાવ બટાવો. થોડી ગાને રી મમ્મી હું કે ખબર દીકા આટલા કરજો. એ તો આ મમ્મી તમે એકવાર જોઈજો બહુ મસ્ત લાગશે મેગી. ઈ આટલા જ કરાવશું આટલા જ. મેં એને કહી જ દીધું જ્યાં પેલા જરા જ કરાવજો અને જો મારું છે ને આ આ બધા એનો તામઝામ અહીંયા પડ્યો હે આટલો તામઝામ બાકી અડધો બાકી ને અડધો રાખ્યો ને એવું કર્યું. આ તો હજી ખાલી લીધી જ છે બાકી તો અંદર તામઝામ જોવા જેવો છે બાકી તો કાઈ ને આ બધાને મારે ને ઇસ્ત્રી ને એવું કરવાનું છે થોડી થોડી એટલે પછી મેં રાખી દીધો બાકી હવે મૂકી દો પછી જાય હવે આવીને બધું કરશું પેકિંગ એ કાઈ નથી થયું બોલો. આ વખતે એને બધું લેટ હે કાઈ આ વાંધો વખતે નહીં. લેટ હે કા મમ્મી બધું ઈ તો આયના તોય થઈ જાય બટા ઈ તો પછી છેલ્લા દી આમથી આમ કરશું. તારી બુટી કાઢ નાખ વારે ઘડી આ બુટી કાઢ નાખ કેમ કે વરી ઓલા આમ તેમ કરવા ભરાય છે ને તો કાન દુખશે પછી. ઈ વાત સાચી છે કા કાઢી નાખું હાલો બુટી કાઢી નાખું અહીંયા બધે ઓલું વરી કરે ને તો એટલે ભરાઈ જાય. તો હાલો નીકળી. હાલો તો જો ફાઇનલી છે ને આપણે સલૂન માં આવી ગયા છીએ અને આપણે જે કરાવવાનું હતું ને એમાં થોડુંક એક્સ્ટ્રા એડ કર્યું પણ હમણાં અમે જ્યારે કરશું ને ત્યારે તમને બધું કહીશું. હા શું કરાવવાનું એને એક્સ્ટ્રા એડ કરાવ્યું અહીંયા આવ્યું ને પછી મન ફરી ગયું અચાનક જ મન જે ફરી કરાવવાનું હતું એનાથી કા. તો સંજયભાઈએ થોડુંક મને ગાઈડ કર્યું કે આ ટાઈપનું તમે કરાવી શકો વાળ જોઈને હા. પછી જો અને ઈ આશીષના દોસ્તાર આપણો છે. ખાસ મિત્ર છે અમે બે આયરા જ ભણતા. હા અને આશીષ છે ને દર વખતે હેરકટ અહીંયા એટલે અહીંયા જ કરાવે આશીષ હા. પહેલેથી જ. જો મેડમ ની સર્વિસિંગ ચાલુ થઈ ગઈ છે. હવે ચાલુ થઈ ગઈ હેર વોશ કર્યા જો હજી એર તો વોશ આપણે. હજી તો ચાલુ થઈ લગભગ રાત પડી જાય. રાત નહીં મોડી રાત થઈ જાય મને. એ કઈ એટલું બધું કરાવી લેવું હે એકદમ આમ અલગ જ થઈ જાવ મને ઓળખી દો કે કોઈ એવું થઈ જાવ કોઈ ખબર ન પડે બાજુમાંથી વહી જાય કહી શકે ખુશી જ ખુશી છે. છે ભાઈ ઈ વાતે સાચી છે કાઈ નહીં જો ચાલુ થયું હવે જોઈ તમને થોડું બતાવતા રહીશે હવે. હા તો મેડમ નું અહીંયા પેલા થાય છે સ્ટ્રેટનિંગ. હે મેડમ પહેલા સ્ટ્રેટનિંગ થાય છે પછી આપણે કરાવશું કેરાટિન. એક કઈ કેરાટિન ને સ્ટ્રેટનિંગ બે કરાવી નાખ્યું મેડમે. હા બે આજ તો ઉલારી આજ તો ઉલારી નાખ્યા મને અને બધાયને. બધાય નહીં તમને એક ને મને એક ને જ એમ ને. હા તમને એક ને જો લુક હવે બદલાતા જ રહેશે તમને જો, હમણાં આ અહીંયા જો અત્યારનો લુક કેવો લાગે. તમે હવે લુક જ બતાવ્યો કરજો ઠેઠ લગી. હા બધા જો આ એકદમ ફની લાગે ને. ચંપુ ને ચંપુ વિલાડો કેવો લાગશે ને આ એનું મોઢું તો જો કેવું લાગે અત્યારે. બસ આશીષ આ જ કરવાના હે ઠેઠ લગીને બોલો. અરે આજ કરવાનું તારે આમ જોઈને એવું હસવાય ને જો આપણે હે ને લેપટોપ લઈને બેસી ગયા આપણે કરી એડિટિંગ. હા અને જો મારી ચોકલેટ એવું હારે લઈ આવી દેખે ચોકલેટ ક્યાં ને માંગ્યા કરું. એ હે ને મને હેરાન કરતી જાય આયરે. આશીષ કે આપણે બાર ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર નથી જવાનું કે તું ચોકલેટ ઘરે ભરે છે. આયરે ચોકલેટ લેતી એમ કે હજી હું કંઈક લઈ લઉં બીજું કે મેં કીધું આપણે કઈક હે ને આપણે ઓલો હેર કરાવવા જાય આપણે કંઈક ટ્રીપ પર નથી જતા કાંઈ. કીધું ને અમે કરાવ્યા નહોતા કેટલો ટાઈમ થઈ ગયો કારણ કે એમને નેચરલ હતા પણ મેં તો હવે થોડા કરાવી લઈ કારણ કે હમણાંથી શેડ્યુલ મારું બિઝી થઈ ગયું ને એટલા માટે. કાંઈ વાંધો નહીં કરાવી લઈને જલસા કર તું. હા બસ જલસા કરવાના છે આપણે જો. જો મેડમ એને થાકી ગયા હતા ને તો ઊભા થઈ ગયા કે હજી કેટલી વાર લાગશે હજી તો ચાલુ થયું ખુશી હજી તો એક સ્ટેપ પૈતું હે. બહુ વાર લાગશે. આ વાળ બધા વાળ અત્યારે જો કેટલા લાંબા વાળ થઈ ગયા. લાંબા જ હતા પણ એમાં શું હોય આપણે બધું આ કરીને એટલે વધારે લાંબા લાગે. એકદમ થઈ જાય ને સીધા. થાકી ગઈ ને ઈ તો કહું થોડી કેર દુખવા આવી ગઈ તો પછી મેં થોડી વાર ઊભી રહું. હવે અહીંયા અટકાવી દો હાલો ઘરે. ના હવે અટકાવાય આટલી મહેનત કરી બે. જો કે આપણે મહેનત તો નથી કરી મહેનત તો કરાવડા કરે આપણે જ બેઠા હી ખાલી. બેઠા થાકી ગઈ તું. બેઠા થાકી જવાય તમે અહીંયા ઊંચા નીચે થાવો ક્યારના. મારે થાય છે મારે તો કઈ કામ ધંધો લઈને હું જોયા કરું ખાલી તો બધું કરે એ તો વાર તો લાગે જોઈ ને. લેવાનું તમારે શીખી લેવાનું પછી. પછી મારે એટલે હું સલૂન ખોલ દઉં ના મારા એકના જ તમારે ઘરે કરી દેવાના મને તો. બધાય નાસ્તો કરવા
હલો બધાય વડાપાવ ખાવા. વડાપાઉં ખાવા જો મેડમ ની હે ને બીજી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હે તો કીધું કે ઈ પેલા હે ને થોડોક બ્રેક લઈ લે નાસ્તો કરી લઈ ભૂખ લાગી જાય કા ભૂખ લાગે ને હાઈન પડી ગઈ. હજી તો રાઈટ પડી જઈ છે હજી તો રાઈટ પડી જશે. 3 વાગ્યાના આવ્યા હે અત્યારે વાગ્યા 6:30 હજી 40% જેવી પ્રોસેસ થઈ હજી 60% બાકી ખુશી બાકી છે. વાળ હારા કરવા માટે ગમે એવું સહન કરવું પડે. જો ફાઇનલી છે ને સ્ટ્રેટનિંગ તો આપણું પૂરું થઈ ગયું છે. માંડ રાત પડી ગઈ છે. રાત પડી ગઈ સ્ટ્રેટનિંગ પતી ગયું જો વાળ જોઈ લ્યો થઈ ગયા ને કેરાટિન કરવાનું છે થોડું. મેડમ ના વાળ નું રિઝલ્ટ જોઈ લ્યો હા કેવું આવ્યું છે હવે કેરાટિન કરી લઈને એટલે શું કેરાટિન કરાવવાથી થાય શું કે પ્રોટીન મળી જાય. આપણા વાળ ને થોડા ડેમેજ થઈ ગયા ને એને પ્રોટીન મળી જાય અને હમણાંથી તો ખરેખર મારા વાળ થોડા ડેમેજ થયા જ ગયા હતા. બહુ વધારે ડેમેજ થઈ ગયા થોડાક નહીં સાચી વાત છે. તો હવે જો આપણે કેરાટિન ચાલુ થાય છે હવે કેરાટીન હવે કરે પરમેનન્ટ સ્ટ્રેટનિંગ થઈ ગયું છે અરે મસ્ત લાગે છે એકદમ બારબીટ અરે ઓળખું હવે એવા થોડાક બે દી મેડમ આમ લટકા મટકા કરશે ને મસ્તીની વાત હોય બાકી ખુશી તો ખુશી જ રહેવાની છે. હા ઈ વાત સાચી તો જો ફાઇનલી હે ને ખુશીનું આખું હેર ટ્રીટમેન્ટ થઈ ગયું ને વાગી ગયા છે ને 11 વાગવાના હે 10:30 જેવું થઈ ગયું વિચાર કરો 3 વાગ્યાના ગયા તા ને અત્યારે અમે ઘરે આવ્યા બે મેડમ હાલો આમ આવો બતાવો બધાને વાળ તમારા પાણી પીવા વહી ગયા ડાયરેક્ટ જો હજી કરે જો મેડમ ના વાળ જો થોડા હે ને કટ એ કરાવી જો નીચે થી ને થોડા કટ કરાવી નાખ્યા મૂળિયાજી ડબલ ઓલા થઈ ગયા તા ઈ વાળ અને ટ્રીટમેન્ટ એ કરાવી દીધી એકદમ મસ્ત પ્રોટીન ભરપૂર મળી ગયું છે. ભરપૂર વાળ ને પ્રોટીન મળી ગયું મેડમ નું પ્રોટીન ઓછું થઈ ગયું એટલે મેડમ પેલા એને પાણી પીવા વહી ગયા પીવું પડે રે યાર. કેવા લાગ્યા મમ્મી આમ જો આડો મસ્ત સિલ્કી એકદમ એકદમ સરસ થઈ ગયા અને લાગે સરસ બટા થઈ ગયા ને આ હમણાં કેના વાળ હે ને આમથી આમ જીતના બાપા જેવા થઈ ગયા થઈ હતા ગયા તા હમણાં એટલે હવે હે ને કઈ વાંધો ન આવે થઈ જા. કેવા થયા પપ્પા સરસ થઈ ગયા અરે વાહ મમ્મી પપ્પા અમાર રાહ જોઈ થાકી ગયા બોલો. અમને કેટલી વાર ફોન કર્યો કે ક્યારે આવો હો તમે ભાઈ, હું તો રાહ જોઈને થાકી હો પછી તો હું સાનું ઘરે વહી ગઈ સાનુ કેવા થયા વાળ મસ્તી ના તારે કરાવા હે એને કરાવવાનું પણ એને અમાર આઈ આવતું એટલે કજિયો કર્યો એટલે પણ આટલી બધી વાર રહી કે સાનું સાનુ બેન નો એને મોટા ઉપાડે કજિયો થઈ ગયો અમે વહી ગયા ને કે કા ખુશી મને કેમ નો લઈ ગઈ ફોન કર્યો તો ને ખુશી કે કેમ મને નો લઈ ગઈ કે મેં કીધું તું હું તારી હારે આવવાની હો કે કયું ની ધમાલ કરતી હતી પપ્પા એને ગેમ રમાડી અંદર મોબાઈલમાં ચાલ મારી એને ગેમ રમ પછી ગેમ રમતી હતી કયું ની મેડમ હવે એના વાળ જ જોયા કરશે ક્યાર લી આવી ત્યાર લી કાચમાં જોયા જોવું પડે યાર. તો હાલો હવે જમી લઈશું. હજી હે ને 3 દિવસ આવરીથી વાળ રહેશે હજી 3 દિવસ પછી વોશ થઈ જશે ને પાછી એકવાર આયરનિંગ કરવાનું એટલે હે ને મસ્ત વાળ થઈ જશે હજી 3 દિવસ લગીને હે ને વોશ નહીં કરવાના આમનામ જ રાખવાના હે હા આપણે. અને 3 દિવસ પછી વોશ કરી નાખી કન્ડિશનર શેમ્પુ બધું મસ્ત લગાડીને પછી આયરનિંગ કરીને પછી એટલે હવે પછી જે ફાઇનલ લુક આવે ને પછી હજી ત્યારે શાઇનિંગ થોડીક વધારે આવશે હજી આમાં શું હોય કે હજી ઉપર ઓલું કેરાટીન ની બધું ચોઈટું હોય ને એટલે થોડાક ડલ લાગે પછી એકદમ વધારે શાઇનિંગ આવી જશે. એમને કીધું ને એ રીતે કરજો એમ તો મસ્ત. કેવો લાગ્યો તમને ખુશીનો આ લુક ને કેવા લાગ્યા એને વાળ તમને કોમેન્ટ કરજો બધાય કે તમને કેવા લાગ્યા જો મસ્ત મને તો બહુ જ ગમ્યા હે. ખુશીને તો બહુ જ ગઈમાં ખુશી એકદમ રાજી થઈ ગઈ રાજી થાવું પડે ને હું હજી હે ને હું પેલા હે ને વિચારતી હતી વચ્ચે કે લેયર્સ કટ કરાવી લઉં પણ લેયર્સ કટ કરાવી એટલે આટલા જ આવે વાળ પછી બીજા પછી વાળ ખરાબ કપાઈ થઈ જ જાય હા તો મેં પછી અચાનક મને એમ થયું લાવ લેયર્સ કેવું કાંઈ કરાવું નથી પણ થોડા આપણે નીચેથી કટ કરી નાખશું અને આપણે કેરાટીન કરાવી લઈએ એટલે હે ને થઈ જાય બોલો. એટલે આપણે સ્ટ્રેટનિંગ પરમેનન્ટ સ્ટ્રેટનિંગ પણ એમાં શું છે કે અમે ગયા ને ત્યારે ઓલો કે તમે આ રીતનું કરો તમારા વાળ મસ્ત થઈ જશે હા તો પેલા હે ને પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવ્યું ને એના પછી ઉપરથી કેરાટીન ટ્રીટમેન્ટ કરાવી અને મેં પૂછ્યું ને કે આ પરમેનન્ટ સ્ટ્રેટનિંગ રહ્યું એ પરમેનન્ટ રહે તો કે એવું ન હોય કે તમે જેટલી કેર રાખો ને એટલો ટાઈમ વધારે રહે બાકી ઓલું થાય ઈ કે આપણે કેર રાખવી જનરલી તમે પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવો ને ઈ કે સલૂનમાં તો બધાય કહી છે તમને કે પરમેનન્ટ રહે કે 12 મહિના જેવું રહી જશે પણ જો કે હું ખોટું નહીં કહું કે મિનિમમ હે ને 9 મહિના જેવું રહેશે કે 9 થી 12 મહિના લગીને પણ તો એ તમે કેર કરશો તો કે હારે વાળને સ્પા કરાવવું પડે ને એવું કરાવવું પડે તો રહીએ
નકર પછી કે ડેઈલી વોશમાં તમે રોજ માથામાં વાળ ના ઓલો શેમ્પુ નાખીને ધોયા ધો કરો તો તમારું થોડાક દીમાં થઈ જાય. ગમે એ કરાવો તમે નો રે એમ. હા પણ આપણે ટ્રાય કરીશું હારા વાળ રાખવાની. પણ બાકી તો શું હોય, હવે થવાનું હોય તો થાય જ. પણ અત્યારે એન્જોય કરી લઈ, ફરવા જવાનું હોય, હાલો સામાન પેક કરવા બેવું હોય. અમારે તો ભલે 11 ને 12 ને 1 વાગે બોલો, કારણ કે મારું બધું એમને પડ્યું હોય અત્યારે બોલો. ખુશી ને એના વાળનું ઓલું બહુ હતું કે હારની હે ને વાળ એકવાર થઈ જાય ને તો પછી હું એને આરામથી સામાન પેક કર્યા કરું. એમાં એવું હતું પછી 3 દી વોશ નહીં કરવાના હે. તો 3 દી લગીને હવે મંદિરે ન્યા ગયા હોય, વોશ કર્યા વગર કે જવાય ના નો એટલા માટે. જવાય. જોયું? તો ખુશી એ તું જા મેં એને કીધું 5 તારીખે જી આવી. મેં કીધું તું ન કીધું તો ઈ મને શું કહેતી ખબર, આપણે જઈશું ને એના 1 દી પહેલા આપણે કેરેટિન ટ્રીટમેન્ટ ના 8 પછી મેં તારીખે. નો કીધું કે 1 દી પહેલા નહીં મેળ પડે, આપણે અગાઉ જ જવું પડશે, કારણ કે એમાં હજી કેટલુંય કરશે. તો મેં એને કીધું 5 તારીખે જી આવી. 5 તમે તારીખે કીધું મેં કીધું મેં નહીં? આજ રવિવાર હતો ને એટલે કીધું આજે જ કરાવી નાખો સમજ્યા? હા. બસ વારથી વટ. મમ્મી ને ગમે તે વસ્તુમાં વાર બહુ ગોતે. દરેક મમ્મી ગોતે. તમારી મમ્મી ગોતે કે નથી ગોતતા ઈ કહી દો. મારા મમ્મી તો ગોતે હારી પટ. વારથી મતલબ ને અમે અમારું કેવું હોય ખબર, અમે એમ કહે મમ્મી તમારે અમને વાર નહીં કહેવાનું, અમે અમારું કામ કઈ રીતનું હોય ને ઈ પ્રમાણે નીકળી બહાર. અમારું કેવું કે ટાઈમ કેવો એડજસ્ટ થાય ને ઈ પ્રમાણે એક નીકળવાનું. મમ્મી ને એવું હોય કે રવિવારે નીકળવાનું, શનિવાર નીકળવાનું, બુધવાર નીકળવાનું એવું હા, બધું. અને ઘણી વાર શું કે ખબર સન્ડે હોય ને એટલે કે આજે રવિવાર હે ને તો દીખાવ તમે બહાર જમી આવો. મેં તો રવિવાર હે એટલે બહાર જમવા જાવ એવો. જેથી ઈચ્છા થાય ને તેથી બહાર જમવા અને જવાનું. તો સોમ મંગળવાર ઈચ્છા થાય ને તો ત્યારે વહી જાય. હા તો હાલો પેલા હે ને હવે હારી પટની ભૂખ લાગી હે ને પેલા ખાઈ લઈ. હવે તો ભૂખ લાગી જ છે આપણે. વાળને તો ખવડાવી લીધું, હવે મારે પેટમાં ખાવું પડશે. હવે હું તમને ખવડાવી લઉં. હાલો બધાય જમવા. હાલો બધાય જમવા. જો અમે બાય હે ને ભાખરી ચા ને ઢોકળીનું શાક બનાવીને રાખ્યું છે. આ જો આ તો ઢોકળીનું શાક એમ ને. મેં બાને કહીને જ કે આજ બા અમાર મોડું થાય છે એટલે શાક ને ભાખરી બનાવી જ નાખજો. અમારે ખબર જ હતી કે અમે જઈશું ને તો રાત તો પડી જ જાહે. રાત પેલા તો આવશે જ નહીં. તો હાલો બધાય ઢોકળીનું શાક, ભાખરી, ચા બધું ઈ હાલો જમવા. સાનુ મેડમ તો આવી ગયા અમારી આઈને જમવા. એક કોમેન્ટ હતી કે ખુશીથી તમે છે ને આવી રીતના વચ્ચે પાથી પાડો ને એના કરતા તમે જે આડી પાથી પાડો ને ઈ અમને બહુ ગમે. તો હું આડી જ પાડું, પણ અત્યારે છે ને વચ્ચે છે ને તો તમે હલાવી લેજો, કારણ કે હવે આડી પાથો અત્યારે ક્યાં પાડવા જાય. અત્યારે અમે એને કીધું અત્યારે આમ નામ રેવા દેજો, પછી એને આમ ઓલો વોશ કરી નાખીને પછી આમ કરી નાખજો હા, એટલે થઈ એટલા જશે. માટે છે ને અત્યારે આ રીતની પાડી છે એટલે બાકી અત્યારે એમને આમ નહીં મજા ગમતી હોય તમને. મને એને જ ગમતી. મેં મારું જોયું ને મેં તો જો હું કેવી લાગુ વચ્ચે પાથીમાં. અમુક કપડામાં નો હારી લાગે આ. તો ચાલો આજનો વ્લોગ તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.